ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા સર્વ ભક્તોને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણની યશોગાથા સાંભળી રહ્યા છીએ. એમાં નીલકંઠ વર્ણી ઉત્તરમાં રામકૂટ તરફ જાય છે, ત્યારબાદ બાવલાકુંડ તરફ જે હાલા જાય છે ત્યાં સુધીની આપણે કાલે કથા સાંભળેલી. સીતાકુંડથી 4 માઇલ દૂર આ બાવલાકુંડ આવેલો છે. તેને વાળવ કુંડ પણ કહેવામાં આવે છે. કુંડનું નામ જ અર્થ સૂચક છે. ત્યાંના જળ અને અગ્નિનો સંબંધ હતો, એટલે કુંડના જળમાં અગ્નિ વાયુથી પ્રગટ રહે છે. પાસેના ખડકોમાંથી પણ અગ્નિ નીકળ્યા જ કરે છે. નીલકંઠ મહાપ્રભુ અહીં 3 દિવસ રહ્યા છે. અગ્નિની જ્વાળા સમાન ગરમ કુંડના રોજ સ્નાન કરતા યાત્રિકો આશ્રયતા જોઈ રહેતા 15-16 વર્ષના જે આ બાળક, એમની સિદ્ધિ જોઈ એમને ઐશ્વર્ય થયું. પરંતુ નીલકંઠ વર્ણને કોઈ એવી સિદ્ધિ દેખાતી ન હતી. એમને તો કુંડના પાણીને પ્રસાદીભૂત કરી તેને તીર્થત્વ આપવાનું હતું. અહીં 3 દિવસ રહીને નીલકંઠ વર્ણે નીકળ્યા અને બંગ દેશનો ત્યાગ કરી ગૌંડ દેશમાં નદિયા એટલે નવદ્વીપ કહેવાય અને શાંતિપુર થઈને હવે ગંગાસાગર તીર્થમાં ભગવાન પહોંચ્યા છે. ગંગા અને સાગરનો જ્યાં સમાગમ થાય, સંગમ થાય, તે સ્થળને ગંગાસાગર તીર્થ કહેવાય છે. કલકત્તાથી 38 માઇલ દૂર ડાયમંડ હાર્બર ઉપરથી હોડીમાં અથવા સ્ટીમરમાં આ યાત્રાના સ્થાને જઈ શકાય છે. અહીં મકર સંક્રાંતિનો મોટો મેળો ભરાય છે, જે 5 દિવસ રહે છે. યાત્રિકો એ વખતે ત્યાં સમુદ્રમાં સ્નાન કરે છે, શ્રાદ્ધ પણ કરે. અહીં વિશાલા દેવીનું એક મંદિર છે, વિશાલાક્ષીનું મંદિર છે. બીજા પ્રાચીન મંદિરો પણ ત્યાં છે. અત્યારે તો ગંગાનો પ્રવાહ હટી ગયો એટલે સંગમ જેવું દેખાતું નથી. ફક્ત ગંગાજીનું એક નાનું વહેણ સાગરને મળે છે. સાગર દ્વીપમાં કપિલ ભગવાનનો આશ્રમ, કપિલ મુનિનો આશ્રમ હતો. અત્યારે તો કપિલજીનું મંદિર જીર્ણ થઈ ગયું છે અને કપિલજીની મૂર્તિ ત્યાંથી ખસેડી પણ દીધેલી છે. વર્ણી મહાપ્રભુ અહીં પધાર્યા છે. સંગમમાં સ્નાન કર્યું. અહીં 3 દિવસ રહ્યા. મકર સંક્રાંતિનો મેળો ભરાણો. યાત્રિકોને દર્શનનો લાભ આપ્યો, પણ કોઈ આ વિભૂતિને ઓળખી ન શક્યા. સૌ સાગરમાં સ્નાન કરી શ્રદ્ધા, પિંડદાન વગેરે ક્રિયામાં મગ્ન થઈ ધર્મને કેવળ ક્રિયા માનનારા અજ્ઞાની જનોને ઓરત ક્યાં સિવાય નીલકંઠ વર્ણી 3જે દિવસે ત્યાંથી હોડીમાં બેસી સાગરદ્વીપમાં આવેલા સુંદરવનમાં કપિલાશ્રમમાં ભગવાન પધાર્યા છે. કરદમ અને દેવહૂતિના પુત્ર કપિલ મુનિ સાંખ્ય મતના આચાર્ય હતા. સાંખ્યની બુદ્ધિ પણ કહી છે. બુદ્ધિ સતેજ હોય, સાત્વિક હોય તો તે જગતના વિષયોમાં આસક્ત ન થાય, પરમાત્મા સ્થિર થાય. આ અમૂલ્ય ભેટના દાતા ભગવાન કપિલ દેવે આ સ્થળે ઘણાય વર્ષો સુધી તપ કર્યું હતું. હજુ પણ ઘણાય ભાવિકો આ સ્થાનને કપિલ મુનિના દર્શન થાય છે. દ્રષ્ટિ હોય એવી સૃષ્ટિ બને છે. દ્રષ્ટિમાં ભગવાન હોય તો ભગવાન સર્વત્ર દેખાય છે. દ્રષ્ટિમાં જગત હોય તો જગત સિવાય ભગવાનનું અસ્તિત્વ મનાતું નથી. નીલકંઠ મહાપ્રભુ અહીં પધાર્યા છે. અહીં કપિલ ભગવાનના, કપિલ મુનિના આનંદનો પાર ન રહ્યો. સર્વ અવતારોનું મૂળ એવા પરમાત્મા નીલકંઠ વર્ણી સ્વરૂપે, બાળ સ્વરૂપે પધાર્યા છે. પોતાને દર્શન દીધા એટલે કપિલ મુનિને લાગ્યું કે આજે તપનો અવધિ આવી ગયું. એમને એ વાતનો પણ સંતોષ થયો કે મારું રચેલું સાંખ્યશાસ્ત્ર જગતના મુમુક્ષોને આ પરમાત્મા સાચી રીતે સમજાવશે. એમણે નીલકંઠ વર્ણીની પૂજા કરી. નીલકંઠ વર્ણી એમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, તમારા સાંખ્ય દર્શનનો સમન્વય અન્ય દર્શનો સાથે કરીને તમારા મતને અમારા વિચારો પ્રમાણે વર્તાવીશ. કપિલ મુનિને આનંદ થયો. નીલકંઠ વર્ણી પાસેથી ઉઠીને એમને મંદિરમાં સિદ્ધાસને બિરાજેલા શ્વેત સ્વરૂપ મૂર્તિમાં એ સમાઈ ગયા છે. વર્ણિરાજને આ એકાંત સ્થાન ગમી ગયું. અહીં મંદિરમાં જ પોતે પોતાના સ્વરૂપમાં ધ્યાનમગ્ન બની ગયા. 7 દિવસ સુધી અખંડ ધ્યાનમાં સ્થિતિમાં બેસી
દર્શને આવનારા યાત્રિકોને આ ધ્યાનસ્થ યોગીની સ્થિતિ અવલૌકિક લાગી. એમને ભ્રાંતિ પણ થતી કે સાક્ષાત કપિલ ભગવાન તો આ સ્થાનમાં અહીં બેસીને આપણને દર્શન નહીં દેતા હોય. નીલકંઠ વર્ણી સ્વરૂપમાં સ્થિર સતા મુમુક્ષુઓને એમ આ લીલાના પ્રસંગોમાંથી ઉપદેશ આપતા કે જગતમાંથી વૃત્તિ પ્રતિલોમ કરી ભગવાનમાં જોડવાનો અભ્યાસ કરવો જોઈએ. અહીં આવતા યાત્રિકો તેઓ ઉપદેશ પણ આપતા સર્વસાધન કરતા સત્સંગને અધિક માની સત્પુરુષના પ્રસંગથી પરમાત્માના સ્વરૂપને જણાવવાની આવશ્યકતા સમજાણી. અહીં પૃથ્વીએ ગાયનું રૂપ ધરી અધર્મનો નાશ કરવા વર્ણિરાજને પ્રાર્થના કરી. પોતે 1 માસ અહીંયા રહ્યા. અહીંનું કાર્ય સમાપ્ત થયું એટલે મુમુક્ષોના સાથ સાંભળી એમણે હવે આગળ યાત્રાનો નિર્ણય કર્યો છે. વર્ણિ મહાપ્રભુ આગળ હાલ્યા. રસ્તામાં એક ગામ આવ્યું. જગન્નાથપુરી જવા માટે જે રસ્તો લેવાનો હતો એ દિશામાં માથા વગરનો ખવીસ હોવાને કારણે રાજાએ બંધી કરી છતાં પણ વર્ણિ ડર્યા વિના આગળ અને ખવીસનો ઉદ્ધાર કર્યો છે. ત્યાંથી આગળ હાલ્યા. બીજા એક ગામમાં સ્ત્રીનો સંસર્ગ રાખતા બાવાને 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગનો સાધુનો ધર્મ સમજાવ્યું. આ ચરિત્ર શ્રી સ્વામિનારાયણ ચરિત્ર રત્નાકર ભાગ 1 પાના નંબર 385 થી 388 આ વાત આવેલી છે. એ મેં અહીંયા રજૂ કરી ફક્ત આપની નોંધ માટે. અને ઘનઘોર જાડીની ઘટા વિતાવી સવારના એક ગામ આવ્યા. ત્યાં વિશ્રામ કરવાનો નિર્ણય કર્યો. તે ગામમાં અનેક વૈરાગી ગ્રહસ્થાશ્રમના ત્યાગવાળા બાવાઓ હતા. બીજો ત્યાગી ગ્રહસ્થાશ્રમવાળો હતો. અહીં તે ત્યાગીનું મંદિર હતું. ત્યાં નીલકંઠ વર્ણિ આવે છે. ત્યાગી બાવાઓએ એમનું સ્વરૂપ જોયું. તપથી શરીર કૃશ હતું, છતાં એમની ક્રાંતિ અપૂર્વ હતી. એણે વર્ણિરાજને કહ્યું, પધારો, આ મંદિરમાં ઉતારો કરો. તેનો ભાવ જોઈને નીલકંઠ વર્ણિ મંદિરમાં ગયા. મંદિરનો મહંત તો નીલકંઠ વર્ણિને જોઈ જ રહ્યો. નીલકંઠ વર્ણિ એને અદ્ભુત લાગ્યા. નીલકંઠ વર્ણિ સ્નાન કરી નિત્યક્રમ કરવારી પાસે ઠાકોરજીને દંડવત કરી સભામાં પધાર્યા છે. સભામાં મહંતજી રામકથા કરતા હતા. નીલકંઠ વર્ણિએ જોયું કે સભામાં ફક્ત 2 બાળાઓ જ બેઠી છે. નીલકંઠ વર્ણિને જોઈ મહંતજીએ એમને બેસવાની જગ્યા આપી. ધીરેથી નીલકંઠ વર્ણિએ પૂછ્યું, આ કન્યાઓ કોણ છે? મહંતે કહ્યું, અહીં બીજા એક સંજોગી બાવા છે. એમની આ 2 પુત્રીઓ છે. રામકથામાં એમને સારો રસ છે. એક પુત્ર પણ છે. એનું નામ જય રામદાસ છે. તે પણ સાધુ સરીત છે. નીલકંઠ વર્ણિને આ વાતમાં રસ પડ્યો, પરંતુ એ જિજ્ઞાસા છુપાવી તેઓ કથા સાંભળવા લાગ્યા. કથામાં કંઈક કઠિન શબ્દો આવ્યા એટલે કન્યાએ પ્રશ્ન પૂછ્યા. મહંતજી આ કંઈ સમજાવી શક્યા નહીં. મહંતજીને પણ સમજાયું ન હતું, પરંતુ અજ્ઞાનનો પ્રકાશ કરે તો મોભાનું માન જાય. આથી એણે ગમે એમ કરી અર્થ કરી સમજાવી દીધા. નીલકંઠ વર્ણિ આ સાંભળીને હસ્યા. કન્યાએ નીલકંઠ વર્ણિ સામું જોયું, પણ એની દ્રષ્ટિ નીચી હતી. કન્યા સમજી ગઈ કે મહંતજીએ આડું અવળું સમજાવી દીધું. એટલામાં નીલકંઠ વર્ણિએ કહ્યું, મહંતજી, આપની આજ્ઞા હોય તો હું સમજાવું. મહંતજીને પરિસ્થિતિ મૂંઝવણ ભરી લાગી, છતાં એમણે સરળતાથી કહ્યું, ભલે, આપ સમજાવો. નીલકંઠ વર્ણિએ કથામાં આવેલા શબ્દોના સુંદર અર્થ એમને સમજાવ્યા. મહંતજીને પણ એ સાંભળે આનંદ થયો. બંને કન્યાઓ નીલકંઠની દિવ્ય પ્રતિભા અને વિદ્વત્તાથી મુગ્ધ થઈ ગયા. આ બંને પુત્રીઓએ એમને માતા પિતાને વાત કરી કે મંદિરમાં એક વર્ણિ પધાર્યા છે. શરીર કૃશ છે, સૂર્યને શરમાવે એવી ક્રાંતિ છે, મસ્તક ઉપર જટાનો મોંગટ છે, શિવજી જેવા સાક્ષાત દેખાય છે, આંખો મામી છે, રામની કરુણા સભર ભરી એમની મૂર્તિ છે, વાણી મધુરના મુખમાંથી મલ્હારના સ્વર જેવી ગંભીર અને આહલાદ છે. જ્ઞાનનું તો જાણે મૂર્તિમાં સ્વરૂપ હોય એવું લાગી રહ્યું છે.
શબ્દમાં સમાયેલા અર્થને છૂટા કરીને સ્પષ્ટ સમજાવે છે. દ્રષ્ટિ માંડીને કોઈની સામું જોતા નથી. અમને તો લાગે છે કે આ સાક્ષાત પરમાત્મા અહીં પધાર્યા હોય. પુત્રીની વાણી સાંભળી માતા પિતાને કુતૂહલ થઈ. ગ્રહસ્થાશ્રમી સતા પ્રભુ ભક્તિમાં રમ રહેતા બાવાજીને નીલકંઠ વર્ણિના દર્શનની તાલાવેલી જાગી. તેનું પોતાનું પણ આગવું ભગવાન કૃષ્ણનું મંદિર હતું. તેને થયું, આ વર્ણિને હું મારા મંદિરમાં તેડી લાવું. સાંજે બાવા નીલકંઠ વર્ણિને પોતાના મંદિરમાં તેડી લાવે છે. એણે નીલકંઠ વર્ણિના દર્શન કર્યા. પુત્રીઓને વર્ણવ્યા પ્રમાણે તેઓ સાક્ષાત એમને જોયા. તરત જ પગે પડ્યા, હાથ જોડી નીલકંઠ વર્ણિની સ્તુતિ કરે છે. મહારાજ, અમારા મંદિરમાં પધારો. વર્ણિએ કહ્યું, અહીંના મહનજી જો રજા આપે તો આવીએ. બાવો મહનજી પાસે ગયો. હાથ જોડીને ખૂબ કરગાવ કર્યો. તેનો ભાવ જોઈ મહનજીએ કહ્યું, ભલે, એમને તમે લઈ આવો, એમને સાચવજો. સંજોગી બાવાના કૃષ્ણ મંદિરે નીલકંઠ આવ્યા. આ નીલકંઠજી બાવાજીને વર્ણી માટે અપૂર્વ પ્રેમ પ્રગટ થયો. એમની સેવામાં એમણે પોતાના પુત્ર જયરામને રાખ્યો છે. જયરામદાસ સત્વગુણી સંસ્કારી હતો. નીલકંઠ વર્ણીને તે શ્રદ્ધાપૂર્વક સેવા કરે. રોજ સવાર થતાં કમળના ફૂલ, કમળ કાકડી તે લઈને આવે. નીલકંઠ વર્ણીને પ્રેમથી આપે. એની માતા અને પિતા પણ નીલકંઠ વર્ણની સેવામાં તત્પર રહે. નીલકંઠ વર્ણની સેવા મળી એથી પોતાના અહોભાગ્ય માનવા લાગ્યા. એમની આવી શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થઈ. એક રાત્રે કથા પ્રસંગે નીલકંઠ વર્ણીએ પોતાનું અદ્ભુત ઐશ્વર્ય બતાવ્યું. એમના શરીરમાંથી શીતળ શાંત તેજ નીકળ્યું. જયરામદાસ એના માતા પિતા તે જોઈને પોતાના સ્વરૂપનું ભાન ભૂલી ગયા. સ્વનો ભાવ ભૂલ્યા કે તરત જ તેને તેજમાં શ્રીહરિના દિવ્ય મૂર્તિના એમને દર્શન થયા. ગદગદ થઈ બાષ્પકંઠે સ્તુતિ કરતા એમણે કહ્યું, સમગ્ર તેજ પાછું નીલકંઠની મૂર્તિમાં લીન થયું એમને જોયું. દિવ્ય તેજમાં જોયેલી હરિની મૂર્તિ પોતાના પ્રત્યક્ષ બિરાજેલા નીલકંઠ વર્ણિની મૂર્તિ એમને સરખી લાગી. એમણે નિશ્ચય કર્યો કે શ્રીહરિ સ્વયં આ નીલકંઠ સ્વરૂપે આજે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. શ્રીહરિના દિવ્ય સ્વરૂપમાં આજે એમને પ્રત્યક્ષ દર્શન થયા. એથીઓ કૃતકૃત્ય થઈ ગયા. આંખમાંથી હર્ષના આંસુ પડ્યા. સ્તુતિના શબ્દો માટે વાણી વામણી બની ગઈ. કેટલીક વાર નીલકંઠ વર્ણિ સમક્ષ એકાગ્ર દ્રષ્ટિથી તેઓ જોઈ રહ્યા. છેવટે એમના ચરણ કમળમાં પ્રણિપાત કર્યા. ફક્ત આટલું જ બોલ્યા, હે હરિ, અમે સંસારી છીએ. આ જયરામ આપનો સેવક છે, એમને સ્વીકારજો. જયરામદાસ એમના માતા પિતાને હવે જીવનમાં હરિની અનેક પ્રકારની સેવા કરવી એ જ એક એમનું ધ્યાન થઈ ગયું. નીલકંઠ મહાપ્રભુને થાળ ધરાવે. થાળ સિવાય અન્ય ઠાકોરજીને પણ થાળ ધરાવતા નહીં. એમણે પ્રતીતિ થઈ ગઈ કે અહીંયા સિંહાસનમાં બિરાજેલા જે ઠાકોરજી એ જ આ વર્ણિ રાસ છે. એમને નીલકંઠ વર્ણિની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એક દિવસ નીલકંઠ વર્ણિ જયરામને પૂછે છે, જયરામ, તું આ કમળ કાકડી રોજ ક્યાંથી લાવે છે? જયરામે કહ્યું, પ્રભુ, અહીં એક સરોવર છે, તેમાં પુષ્કળ કમળ થાય. ત્યાંથી હું અને મારો મિત્ર કૃષ્ણ તંબોળે આ ફળ લઈને આવીએ છીએ. નીલકંઠ વર્ણિ આ સાંભળી રહ્યા. એમણે કહ્યું, મને આ સરોવરે તું લઈ જાઈશ? અહો, એમાં શું? આજે સાંજે આપણે સાથે જઈશું. એ સાંજે નીલકંઠ પ્રભુ, જયરામદાસ અને કૃષ્ણ તંબોળી તે સરોવરે આવ્યા. સરોવરની શોભા જોઈ નીલકંઠ વર્ણિને આનંદ થયો. તેમાં ખીલેલા કમળો એમણે જોયા. એમની દ્રષ્ટિ સ્થિર થઈ. એમણે કમળમાં લક્ષ્મીજીને જોયા. એમણે લક્ષ્મીજીને સંજ્ઞા કરી, તમારી મૂર્તિની પણ પ્રતિષ્ઠા હું કરીશ. તમે ભગવાનની શક્તિ છો, એટલે તમારો પણ આદર કરવો જોઈએ.
પરંતુ તમારા આદરમાં જો આ લોકો નારાયણને ભૂલી જશે તો તમે લોકોને શાપરૂપ બનશો. નીલકંઠ વર્ણિને આ પ્રમાણે કમળો તરફ સ્થિર દ્રષ્ટિ માંડીને જોઈ રહેલા જોઈ જયરામદાસે એમને હલાવ્યા. પછી કહ્યું, પ્રભુ, સાંજ થવા આવી છે, ઘર તરફ જઈએ. નીલકંઠ હજુ વિચારમાં હતા. એમણે ત્યાં હોડી જોઈ. જયરામને કહ્યું, જયરામ, આપણે થોડો સમય નૌકા વિહાર કરીને ઘરે જઈએ. જયરામે અનિચ્છા સતા હા કહી. ત્રણેય જણા નૌકામાં બેઠા. નીલકંઠ વર્ણી અને કૃષ્ણ તંબોલી હલેસા મારતા મારતા નૌકા વિહાર કરતા. સંધ્યાટાણું થઈ ગયું. કમળો બીડાઈ ગયા. રાત પડી. જયરામે નીલકંઠ વર્ણને કહ્યું, પ્રભુ, હવે પાછા વળીએ. ફક્ત સામે કિનારે જઈને પાછા વળીએ. નીલકંઠ વર્ણી આવું કહ્યું. જયરામ અને કૃષ્ણ તંબોળી બંનેની સાતી હવે ધડકવા લાગી. પરંતુ નીલકંઠ વર્ણીની મરજી તેઓ લોપી શક્યા નહીં. સામે કિનારે હોડી પહોંચી. નીલકંઠ વર્ણી તરત જ હોડીમાંથી ઉતરી કિનારા પર કૂદી પડ્યા. જયરામને ધ્રાસકો પડ્યો. એમણે તરત જ બૂમ મારી, પ્રભુ, પ્રભુ, હવે નથી જવું. આગળ તો વિકરાળ પ્રાણીઓની ભરપૂર ઘોર એક જંગલ છે. નીલકંઠ વર્ણી તો કંઈ સાંભળે નહીં. અંધારું જામતું હતું. તમરા બોલતા હતા. નીલકંઠ વર્ણી આગળ હાલતા હતા. જયરામને એની માતાના વચન યાદ આવ્યા. વર્ણીથી કદી છૂટો ન પડીશ, તે ન છૂટકે. ધડકતે હૈયે નીલકંઠ વર્ણીની પાછળ હવે જવા લાગ્યું. કૃષ્ણ તંબોળી પણ સાથે ગયા. નીલકંઠ વર્ણીની સાલવાની ગતિથી કોઈ પહોંચી શકે એમ ન હતું. અંધારામાં પણ જાણે પ્રકાશ પથરાતો હોય એમના ડગલા સ્થિર પડતા હતા. જયરામ અને કૃષ્ણ તંબોળી પાછળ પાછળ અથડાતા અથડાતા પછડાતા ચાલતા હતા. પશુઓની ત્રાસથી એમના હૈયા ધબકતા હતા. વીજળી થઈ. એક રીસ ભયંકર ત્રાડ પાડીને એમના ઉપર ખસી પડ્યું. એમનાથી બૂમ મરાઈ ગઈ, નીલકંઠ! નીલકંઠ વર્ણીએ પાછળ જોયું. એમની આંખોમાં પ્રકાશ હતો. એમણે રીંછને જયરામદાસ અને કૃષ્ણ તંબોળી પાસે ઉભેલો જોયો. તેઓ બંને બીકથી ધ્રુજવા લાગ્યા. નીલકંઠ વર્ણે એમને કહ્યું, તમે બીશો નહીં, રીંછ તમને હેરાન નહીં કરે. અરે, શું બીશો નહીં? આ કાળમુખો હમણાં પકડીને ચીરી નાખશે, તોય કહો છો કે બીશો નહીં? જયરામથી બોલાઈ ગયું. તે ઝાડ ઉપર સડવાનો પ્રયત્ન કરવા છતાં ત્યાં તેના હાથ ઉપરથી જાણે કોઈ સુવાળું પ્રાણી પ્રસાર થતું હોય એમને લાગ્યું. સમજી ગયો કે નક્કી સાપ છે. હવે મૃત્યુમાંથી ઉગરવું મુશ્કેલ છે. ઝાડને ઓથે લપાણો. ત્યાં રીસે તેનો નસકોરો ફૂલાવ્યો. ગરમ શ્વાસ કાઢી એની નજીક આવતો હોય એમ એને લાગ્યું. તે અસહાય બની ગયું. એટલામાં કૃષ્ણ તંબોળી એને ભટકાણું, ગભરાણું. તેને લાગ્યું કે નક્કી રીશે તેને પકડી પાડ્યો હશે. જોરથી બૂમ મારી, નીલકંઠ! એટલામાં કૃષ્ણ તંબોળીનો અવાજ એમણે સાંભળ્યો. કોણ, જયરામ? અરે હા ભાઈ, હા. નીલકંઠ ક્યાં? અહીં મોત આવીને સામે ઊભું છે. વર્ણી પાસે જતા આ બધોય તાલ જોયો. એમણે એક હાથ રીસ ઉપર ફેર્યો. ધીમેથી કહ્યું, જયરામ, ગભરાશો નહીં. રીસ તો મારી પાસે ઊભું છે. એટલું કહીને એણે જયરામના શરીર ઉપર હાથ ફેર્યો. શીતળ સ્પર્શથી જયરામનું ધબકતું હૈયું શાંત થયું. એણે અંધારામાં પણ દેખાણું કે રીંછ નીલકંઠ વર્ણીના પગમાં બેસી ગયું. નીલકંઠ વર્ણીને જયરામનો હાથ પકડી અને ખેંચ્યો. સાથે કૃષ્ણ તંબોળી પણ ખેંચાણું. બંનેને આ કૌતુક જોયું. નીલકંઠ વર્ણીએ રીંછના માથા ઉપર હાથ મૂકીને કહ્યું, હવે તમે જાઓ. રીંછ ત્યાંથી હાલ્યું. જયરામ કૃષ્ણ તંબોલીના જીવનમાં જીવ આવ્યો. તેઓ ત્યાંથી પાછા ગયા. જયરામ કૃષ્ણ તંબોળી નીલકંઠ વર્ણીની બંને બાજુ એમના હાથ પકડીને હાલતા હતા. જયરામે નીલકંઠ વર્ણીને પૂછ્યું, પ્રભુ, એ રીંછને મળવા તમે આવ્યા, એ કોણ હતા?
વર્ણીએ કહ્યું, તે જાંબુવન હતું. કૃષ્ણના સમયમાં એણે કૃષ્ણની સેવા કરી, પણ નિસંશય થયો નહોતો. આજે તેને અમારો યોગ થયો, આજે એમનું કલ્યાણ કર્યું છે. સ્વામિનારાયણ સંહિતામાં અધ્યાય 14માં આરીસ જાંબુવન નહીં, પરંતુ જાંબુવનનો મિત્ર હતો એવો ઉલ્લેખ શ્રી હરિલીલામૃત, હરિચરિત્રા ચિંતામણી, શ્રી સ્વામિનારાયણ ચરિત્ર રત્નાકર આ વગેરે ગ્રંથોમાં આવું વર્ણન છે. એટલું કહી પછી એમણે કહ્યું, જયરામ, અમારી કોઈ ક્રિયા હેતુ વગરની હોતી નથી. અહીં આવવાનું પણ એને મળવાનું પ્રયોજન હતું. કપિલાશ્રમથી અમે સીધા જગન્નાથપુરી જવાના હતા, પણ તેને સંસ્કારી અને મોક્ષભાગી જાણી આ ગામમાં અમે આવ્યા છીએ. અમે કેવળ તીર્થમાં જ ફરીએ છીએ એવું નથી, પણ જ્યાં જ્યાં મુમુક્ષ હોય ત્યાં અમે ફરતા ફરતા એમનું કલ્યાણ કરીએ છીએ. જય રામ, આરીસ હવે તેનો દેહનો ત્યાગ કરી દેશે, મનુષ્ય સ્વરૂપે સત્સંગમાં જન્મશે, અમારો તેને યોગ થશે અને એનું કલ્યાણ થશે. જય રામદાસ કૃષ્ણ તંબોળે નીલકંઠ વર્ણિની વાણી સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. જયરામને આશ્રય થયું. સતાંતરમાં બીક લાગતી હતી કે રખે નીલકંઠ વર્ણી બીજા મુમુક્ષોને શોધતા ચાલ્યા જશે તો. જોરથી નીલકંઠ વર્ણીનો હાથ પકડી લીધો. નીલકંઠ વર્ણી એનો ભાવ સમજી ગયા. મનમાં એમણે હસ્યા. જયરામ બિચારો ક્યાં જાણતો હતો કે નીલકંઠ વર્ણી કોઈને પકડ્યા પકડાય એવા નથી, રોક્યા રોકાય એવા નથી, આ લોકના કોઈ બંધનથી એ બંધાતા નથી. એમણે પ્રભુની ભક્તિનું બંધન ખપતું હતું. એ જ્યાં હશે ત્યાં નીલકંઠ વર્ણી એક યા બીજા સ્વરૂપે જરૂર પહોંચી જશે. એટલામાં સરોવર આવી ગયું. ત્રણેય જણા હોડીમાં બેસી જ્યારે મોડી રાત્રે તેઓ ઘરે આવ્યા ત્યારે જયરામના માતા પિતા આતુરતા તેમની રાહ જોઈ રહ્યા હતા. નીલકંઠ વર્ણીએ વિચાર્યું કે અહીં જયરામનું, માતા પિતાનું અને આ રીચનું કામ થઈ ગયું. હજુ પણ મુમુક્ષુને મારી રાહ જોઈ રહ્યા છે. મારું કાર્યક્ષેત્ર પશ્ચિમમાં છે, અહીંથી હવે નીકળવું જોઈએ. એ જ દિવસે મધ્યરાત્રે તેઓ તે હાથી નીકળ્યા છે. વહેલી સવારે નિયમ પ્રમાણે જયરામ નીલકંઠ વર્ણી સેવાની તૈયારી કરવા માટે ઉઠે છે. તે જોવા ગયા કે નીલકંઠ વર્ણી જાગ્યા કે નહીં, પણ એમની પથારી ખાલી હતી. તેને થયું કદાચ શૌચ કરવા ગયા હશે. તેથી દાંતણ ગરમ કરી પાણીની તૈયારી કરવા લાગ્યા. પરંતુ નીલકંઠ વર્ણી તો આવ્યા જ નહીં. એને ફાળ પડી. દોડતો દોડતો ઘરે આવ્યો. તપાસ કરી ત્યાં પણ નીલકંઠ વર્ણી ન હતા. એમના માતા પિતાને ધ્રાસકો પડ્યો. જાણે હાથ આવેલું રતન ખોવાઈ ગયું હોય. દુઃખથી સૌ વ્યગ્ર બની ગયા. જયરામને કહ્યું, જા કૃષ્ણ તંબોળીને ઘરે જઈને તપાસ કર. પેલા ત્યાગીના મંદિરમાં જા, નીલકંઠ વર્ણીને સાથે લઈને ઘરે આવજે. જયરામ દુઃખી થયા. નીલકંઠ વર્ણી એનું જીવન હતું. એણે આ વિયોગ અસહ્ય લાગ્યું. તેના માતા પિતાને પણ નીલકંઠ વર્ણી આમ અચાનક એમનો ત્યાગ કરીને ગયા. અત્યંત દુઃખ થયું. એમને જયરામને કહ્યું, બેટા, નીલકંઠ પ્રભુ જ્યાં હોય ત્યાંથી શોધીને એમને અહીં લાવજે. એમના વગર અમારાથી જીવાશે નહીં. એમને લઈને જ તું આવજે, એકલો આવતો નહીં. જયરામદાસે ગામમાં બધે શોધ કરી, પણ ક્યાંય નીલકંઠ વર્ણીનો પતો લાગ્યો નહીં. પ્રથમ નીલકંઠ વર્ણી ઉતર્યા હતા એ મંદિરે ગયા. મહંતજીને પૂછ્યું, આપ જાણો છો નીલકંઠ ક્યાં છે? એમણે કહ્યું, અહીં જ્યારે આવ્યા હતા ત્યારે કહેતા હતા કે અહીંથી જગન્નાથપુરી જવાનું શું, માટે પૂરી જશો તો એ જરૂર મળશે. જયરામદાસે તરત જ નિર્ણય કર્યો, ઘરે કયા વગર એમની વાટ પકડી છે અને જગન્નાથપુરી જવા નીકળી પડ્યા છે. જયરામદાસ લગભગ 20 દિવસ સુધી ફર્યા. એમની શ્રદ્ધા અને ભક્તિના ભાવથી એણે નીલકંઠ વર્ણીનો મેળાપ થયો છે. નીલકંઠ વર્ણીને દૂરથી જોતા જ દોડી ઉઠ્યા. નીલકંઠ કહેતા એમના ચરણમાં પડી ગયું. નીલકંઠ વર્ણીએ જયરામદાસને ઓળખી લીધા, ઊભો કર્યો, ભેટ્યા
નીલકંઠ વર્ણી જાણતા હતા કે જય રામદાસ શુદ્ધ મુમુક્ષ છે, મારા વગર એ રહી શકશે નહીં. એથી એમના પ્રત્યેની આસક્તિને સકાસવા નીલકંઠ વર્ણી તેને મૂકીને હાલી નીકળ્યા. જય રામદાસની આંખોમાં આંસુ હતા. એણે નીલકંઠ વર્ણીને હાથ પકડ્યો, પોતાની સાતીએ એમને હાથે અડાડી ગદગદ કંઠે કહ્યું, ભૈયા નીલકંઠ, ભૈયા નીલકંઠ, તમે તો ભગવાન છો, એટલે તો તમને કોઈના આધારની જરૂર નથી, પણ અમે તો સૌ તમારે આધારે છીએ. આપ અમને નોધારા મૂકીને કેમ જાઓ છો? નીલકંઠ વર્ણી એમની પ્રેમની ભાષા સાંભળીને હસ્યા છે. તે કાંઈ પણ બોલે તે પહેલા જય રામદાસે કહ્યું, નીલકંઠ, ચાલો ઘરે, માતા પિતા રાહ જુએ છે, તમને સંભાળી સંભાળીને રડે છે, અંજળ લેતા નથી, માટે આપણે અહીંથી હમણાં જ ઘરે જઈએ. નીલકંઠ વર્ણીએ જાણ્યું કે જયરામ એમની વચ્ચે જેવો પ્રેમ હતો એવો જ પ્રેમ એના માતા પિતા સંબંધીઓ સાથે પણ હતો. આ ક્ષુલક વાસનાના બંધિતથી બંધાયેલા સંસારની ભક્તિના સ્માંગ એમને પાતળા લાગ્યા. એવી ભક્તિથી માયા ન તરાય. નીલકંઠ વર્ણીએ કહ્યું, જયરામ, અમારી સાથે ચાલો, આપણે અહીંથી જગન્નાથપુરીની યાત્રાએ જવું છે. જય રામદાસનું મન માન્યું નહીં. એણે તો એની રીતે નીલકંઠ વર્ણીને ઘેરે લઈ જવાનો આગ્રહ ચાલુ રાખ્યો. એટલે નીલકંઠ વર્ણીએ એમણે કહ્યું, જયરામ, સંબંધીઓને પ્રેમ બંધનકારી છે, માયા પાશ છે, તું મુમુક્ષ છે, એટલું તને કહું છું કે મારી સાથે હાલ. જયરામ આ સાંભળી સ્થિર થઈ ગઈ. એને નીલકંઠ વર્ણીને પણ છોડવા ન હતા, ઘર પણ મૂકવું ન હતું. છતાં નીલકંઠ વર્ણીની મરજી જાણી એમની સાથે જગન્નાથપુરી જવા તૈયાર થયા. એને થયું કે ત્યાં થોડો સમય રહી પછી નીલકંઠ વર્ણીને લઈને ઘરે પાછો આવીશ. જયરામદાસને પોતાનું સ્વરૂપ ઓળખાવાની નીલકંઠની મહાપ્રભુને ઈચ્છા હતી. તેના અતિ બલિષ્ઠ સંસ્કારને લઈને તેના ઉપર એને કૃપા ઉતરી એ જાણતા હતા. જયરામદાસ ભવિષ્યમાં ઘણા કાર્યો કરવાના છે, ઘણા મુમુક્ષુનો ઉદ્ધાર પણ કરવાના છે. એથી એની સાથે સીધો હતો. આગળ હાલતા એક ઘનઘોર વન આવે છે. એમાં નીલકંઠ વર્ણીએ નિર્ભીક થઈને પ્રવેશ કર્યો. જયરામદાસના પગ પાછા પડવા લાગ્યા. ગભરાય છે કેમ? મારી સાથે રહેવું હોય તો બીક છોડવી પડશે. મૃત્યુના પ્રતીક સમા વંચરો, દોરડાની જેમ પગે વીંટાતા સર્પો, ઘનઘોર વનની ભયંકરતા, આ બધાયથી જયરામને લાગ્યું કે મૃત્યુ સમીપમાં જ છે. એટલામાં એમણે કૂવો જોયો. જયરામે પાણી સિંચીને કાઢ્યું. વર્ણીએ તે ગાળીને પીધું. પાણી મીઠું લાગ્યું એટલે જયરામદાસને કહ્યું, બાજુમાં આ અવેડો છે, ભરી દે, એટલે અહીંના પશુઓ આવીને પણ પાણી પી શકે. જયરામદાસે અવેડો ભરવા માંડ્યો. થોડા સમયમાં અવેડો ભરાઈ ગયો. નીલકંઠ વર્ણીએ અવેડામાં પાણીમાં પોતાના પગ ધોયા. પછી એક ઘેરો સાદ કર્યો. સાંભળીને બધા પ્રાણીઓ ત્યાં આવ્યા લાગ્યા. હરણ આવ્યા, શિયાળ આવ્યા, હાથી, ચિત્તા, વાઘ, સૌ ત્યાં પોતપોતાના જાતિ સ્વભાવ ભૂલીને સાથે રહીને પાણી પીવા લાગ્યા. આ જોઈને જયરામને ઐશ્વર્ય થયું. નીલકંઠ વર્ણીને પ્રતાપ જોયું. તેના અંતકરણમાં રજકણો બદલાવા લાગ્યા. એને કોઈ અનિર્વચનીય શાંતિનો અનુભવ થયો. એનું અંતકરણ વિશેષ નીલકંઠ વર્ણી પ્રત્યે ખેંચાણું. ત્યાંથી આગળ ચાલ્યા. શિવ મંદિર આવ્યું. રાત્રિ થઈ ગઈ એટલે શિવ મંદિરમાં વિશ્રામ કરવાનો નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો છે. જયરામદાસ નીલકંઠ વર્ણીની બાજુમાં સૂતા હતા. એના અંતરમાં નીલકંઠ વર્ણીનો વિચારો આવ્યા. કવિચિત માતા પિતાની યાદ આવી જતી હતી. એમ થઈ જતું હતું કે એમનો દેહાંત થાય ત્યાં સુધી ઘરે રહેવું, પછી નીલકંઠ જ્યાં હોય ત્યાં એમને શોધીને એમની સેવામાં મારે જોડાઈ જવું. એટલામાં નીલકંઠ વર્ણી એના માથા ઉપર પોતાનો હાથ મૂક્યો. આ સ્પર્શથી જ જયરામદાસના આખા શરીરમાં ઝણઝણાટી થઈ. એની નાડીઓ જાણે ખેંચાતી હોય અને અભાન અવસ્થામાં સરકતો જતો હોય એવું એમને લાગ્યું. થોડી વારે જયરામદાસ નીલકંઠ વર્ણીની કૃપાથી સમાધિસ્થ થઈ ગયા
અને જયરામદાસને નીલકંઠ વર્ણિનું એનું અક્ષરધામ દેખાણું છે. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર નીલકંઠ વર્ણિને જોયા. દિવ્ય દર્શનથી, દિવ્ય અનુભવથી જયરામદાસને પોતાની સ્થિતિ ભૂલી ગયા. દિવ્ય વિગ્રહધારી મુક્તોની પંક્તિમાં ભળી એ પણ દિવ્ય સ્વરૂપમાં નીલકંઠ મહાપ્રભુની સ્તુતિ કરે છે. નીલકંઠ વર્ણી એમના ઉપર દ્રષ્ટિ કરી તરત જ દેહમાં દેહ આવ્યો. જાણે કોઈ ઊંડી ખીણમાં ફેંકાણા હોય એવો એમને ઝટકો લાગ્યો. એનું હૈયું ધડકવા લાગ્યું. પણ જ્યારે એણે જાણ્યું કે નીલકંઠ વર્ણીની બાજુમાં સૂતાશે ત્યારે એને શાંતિ થઈ છે. જયરામદાસે સમાધિમાં નીલકંઠ વર્ણીનું સ્વરૂપ જોયું. અક્ષરાધીશ પૂર્ણ પુરુષોત્તમ એને આજે આ વર્ણિના રૂપમાં ભેટી પડ્યા. એને આનંદનો પાર ન રહ્યો. ધીરે રહીને નીલકંઠ વર્ણીનો હાથ પકડ્યો. નીલકંઠ વર્ણી એકદમ બેઠા થયા. જયરામ પણ ત્યાંથી બેઠો થયો. નીલકંઠ વર્ણી એને પૂછ્યું, જયરામ, બીક લાગે છે? જયરામે આંખમાં આંસુ સાથે કહ્યું, હા પ્રભુ, બહુ જ બીક લાગે છે. તમે છૂટા પડી જશો તો? નીલકંઠ વર્ણીએ એને ખંભે હાથ મૂક્યો. જયરામ, જેને અમારો સંબંધ થયો તેને અમે કદી છોડતા નથી. તું મૂંઝાતો નહીં. તું છૂટો પડી જઈશ તો પણ હું મારી ભેગો લઈ જઈશ. જયરામને શાંતિ થઈ. એને લાગ્યું કે નીલકંઠ વર્ણી સાથે એને ગામ પધારશે. નીલકંઠ દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા પછી, એ દિવ્ય સુખનો અનુભવ કર્યા પછી એના અંતરમાં હજુ પણ ઘર, માતા, પિતા, સંબંધીઓના સ્નેહનું બંધન ઢીલું ન થયું. માયાને તિથિ જ વ્રસપાશ જેવી કહી છે. નીલકંઠની સાથે જયરામદાસ જગન્નાથપુરી એટલે કે પુરુષોત્તમપુરી જવા નીકળ્યા છે. આગળ એક ખાડી આવી. નાવમાં બેસી પાર કરી પુરી જવાના હતું. નીલકંઠ વર્ણે જયરામને એક નાવ ભાડે કરી લેવાનું કહ્યું. જયરામ નાવ ભાડે કરવા ગયું, પણ ભાવ ઠરાવવામાં બહુ સમય વીત્યો. ખાડીમાં ઓટ આવતી હતી, એથી કિનારા પરની બધી નૌકા ચાલવા લાગી. નીલકંઠ વર્ણી એમાંથી એક નાવમાં બેસી ગયા. જયરામ જ્યારે પાછા આવ્યા ત્યારે નીલકંઠ વર્ણીને ત્યાં ન જોયા. એને દૂર જતી નાવમાં નીલકંઠ વર્ણીને બેઠેલા જોયા. એના દુઃખનો પાર ન રહ્યો. એટલે લાગ્યું કે તેના લોભી સ્વભાવથી નીલકંઠ વર્ણી એને જુદા પડ્યા. સમય સમયે મોતી પણ ભરડી નાખવા જોઈએ એનો તેને ખ્યાલ ન રહ્યો. નીલકંઠ વર્ણે એને જોયા, પુરુષોત્તમ સ્વરૂપે ઓળખ્યા. છતાં નાણાંના લોભમાં આજે એને સાનિધ્યનો લાભ ખોયો. તે રાત ત્યાં જ રહ્યો. બીજે દિવસે નાવમાં બેસી સામે પાર પહોંચ્યો છે. નીલકંઠ વર્ણી ખાડી પાર કરીને કિનારે આવ્યા. આગળ હાલ્યા ત્યાં ભુવનેશ્વર તીર્થ આવ્યું છે. અહીં ભુવનેશ્વર મહાદેવના દર્શન કર્યા. નીલકંઠ મહાપ્રભુ અહીં 3 દિવસ રહ્યા. ત્યાંથી નીકળી તેઓ જનકપુર પહોંચે છે. તો વાલા મિત્રો, અહીંયા સુધી આપણે આ યાત્રાને અહીંયા પૂર્ણ કરી. હવે આગળની કથા આપણે આવતીકાલે લઈશું. અહીંયા હું કથાને વિરામ આપું છું. આપ સૌના હૃદયમાં ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.